ओम नमः शिवाय गुरुवे सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। तो આપણે જોયું કે દેવકીજીના ઉદરમાં ભગવાનનો તેજ અંશ પ્રવેશ થાય છે અને શુદ્ધ સત્વ સંપન્ન દેવી દેવકી વિશુદ્ધ મનથી એને ધારણ કરે છે અને એટલે શું થાય છે કે એના મુખ ઉપર સ્મિત પવિત્ર સ્મિત અને એનો દેહ ક્રાંતિથી ઝગમગવા લાગે છે, ચહેરો ચમકી ઉઠે છે. શું કામ એવું થાય છે? એટલા માટે કે એણે શુદ્ધ સત્વને ધારણ કર્યું. અંતઃકરણમાં જ્યારે સાત્વિક ગુણની વૃદ્ધિ થાય ત્યારે બધી જ ઇન્દ્રિયોમાં તેજ વધે. આવું ગીતાજીમાં પણ લખેલું છે કે સત્વગુણની અભિવ્યક્તિ આંખ આમ તમારા આમ એકદમ આનંદ થઈ જાય, આંખ કાન નાક બધી જ ઇન્દ્રિયો પાવરફુલ થઈ જાય, એની અંદર બળ વધી જાય, તેજ વધી જાય. એટલે ઘણી વખત આપણને નથી થતું એવું. કાલે આપણે વાત થઈ હતી એમ કે અમસ્તો કોઈ પૂછે ભાઈ આજ કેમ કાંઈ આનંદમાં છો, મજા કાંઈ છે? તો કે ના બસ આનંદ છે. અમસ્તો આનંદ થાય. અંદર સત્વગુણની વૃદ્ધિ થઈ. ત્રણેય ગુણ છે આપણી અંદર, સત્વ રજસ તમસ ત્રણેય છે. પણ જેની વૃદ્ધિ થાય, જે મુખ્ય થઈ જાય એટલે બાકીના બેને ઢાંકી દે, એટલે એ અભિવ્યક્ત થાય. રજસ ગુણની વૃદ્ધિ થાય તો ખદબદ કંઈક કર્યા રાખવાનું મન થાય. નવરા બેવું ગમે ને ઊભા થાય, આમાટા મારે શું કરવું, કાંઈ ન હોય તો પસ્તી ફંફોડે. પણ એ સખે બેસવા ન દે. રજસ ગુણ એ પ્રવૃત્તિ પ્રધાન છે અને તમસ છે એ આળસ ને પ્રમાદ ને બસ જૂઠ ને એવું બધું. બેઠા છીએ હવે, જાય છીએ હવે, હમણાં એમ શું ઉતાવળ છે, એમ આવું બધું થાય ત્યારે સમજવું કે તમસ વ્યાપી ગયો છે, એ પ્રમુખ થઈ ગયો છે. ચૂંટણી થાય ને પ્રમુખ કોણ ને મંત્રી કોણ ને, એટલે પ્રમુખ એટલે મુખ્ય. એ જે મુખ્ય થાય બાકીના બેને ઢાંકે. તો દેવકીના ચહેરા ઉપર ચમક આવી ગઈ, ઝગમગ થવા લાગ્યો ચહેરો એનો, આંખોમાં તેજ દેખાવા માંડ્યું. શું કામે? કારણ કે ભગવાનનો સત્વ અંશ એણે ધારણ કર્યો પોતાની અંદર. એટલે જ્યારે સત્વની સમૃદ્ધિ થાય ત્યારે હંમેશા પ્રકાશ થઈ જાય અને બધું સૂજે. પ્રકાશ થાય એટલે શું? આંખોમાં કાનમાં બધે પ્રકાશ થાય. પ્રકાશ થાય એટલે શું? અંધારું હોય તો કંઈ દેખાય આપણને? કશું જ ન દેખાય. અજવાળું થાય તો બધું સૂજે આપણને, સવડા રસ્તા સૂજે. એમ કાંઈ સમસ્યા હોય તેનું સમાધાન તરત આપણને મળે. નહીંતર જો તમસ વ્યાપ્ત હોય ને તો આપણે ગૂંચવાયા રાખીએ, શું કરવું એ સમજ જ ન પડે. પછી ઘણી વખત આપણે ભણતા ત્યારે તમને ખબર હતું, કોઈ દાખલો કે એવું સાંજે ઉકેલતા હોય ને ન ઉકલે એટલે મૂકીને સૂઈ જઈએ આપણે. પછી સવારે ઉઠીને જોઈને તો તરત આવડી જાય. એવું કેમ થાય? કારણ કે રાતે આખા દિવસનું રજસ ભેગું થઈને થાક લાગ્યો હોય. થાક એટલે તમસ, એટલે ગૂંચવાયા રાખીએ. આમ ખાલી તરણાવોથે ડુંગર હોય પણ દેખાય નહીં.
પણ સૂઈ જઈએ એટલે સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદયથી 1.5 કલાક સુધી એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એમાં સત્વગુણની વાતાવરણમાં પણ વૃદ્ધિ હોય, આપણે પણ શાંત થઈ ગયા હોય, સૂઈને આરામ થઈ ગયો હોય, બધી ખદબદાટ શાંત થઈ ગઈ હોય, સત્વગુણ પ્રમુખ હોય એટલે તરત રસ્તો સૂજે આપણે. એટલા માટે સવારનું મહત્ત્વ છે. સાધના કરવા માટે વહેલી સવારે ઉઠવું, ભણવા માટે વહેલી સવારે કરવું, શરીરના સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ કે આસન કે જે કંઈ કરતા હોય એટલા માટે આપણે વહેલી સવારે કરીએ કે એ સવળું સૂજે અને એ ઉગે. બાકી દિવસના કરીએ એ એવું સરખું ઉગે તો ખરા, ન ઉગે કંઈ વસ્તુ નિષ્ફળ તો જતી નથી, પણ ઓલું ઓછી મહેનતે વધુ મળે આપણને. એટલે સત્વની સમૃદ્ધિ થાય તો મોઢા ઉપર તેજ આવે. એનું તેજ જોઈને કંસના પેટમાં ફાળ પડી કે નક્કી મારા દુશ્મને આના ગર્ભમાં પ્રવેશ કર્યો છે, મને મારનાર વિષ્ણુએ અવતાર લેવા માટે આ દેવકીના ગર્ભમાં પ્રવેશ નક્કી કર્યો છે, નહીં આવી દેવકી નહોતી. આપણે ઘણી વખત તમે આવા નહોતા, પહેલાં તમે આવા નહોતા, હવે બદલી ગયા. આજે જ મેં એક જોક વાંચ્યો, આવું તો જોકે એનું સ્થાન નથી પણ છતાંય કહી દઉં કે ભાઈને યુવાન હોય એટલે બધું હરવા ફરવાના બધા શોખ હોય, થોડો જરા છૂટા મારી લેવાનો શોખ હોય, તો પછી લગ્ન થયા. અને લગ્ન થયા એટલે બે માણસને નવા હોય, પ્રેમ તો હોય જ, પછી હોય પણ પહેલાં તો વધારે હોય. એટલે ઓલા બેને કીધું કે તમે આ સિગરેટ બિગરેટ મૂકી દો, એ નહીં મજા આવે. તો કે કાંઈ તારા માટે મૂકી દઉં. સિગરેટ મુકાવી, પછી ક્યાંય બેસવા સાંજે કેબિને જતા ઓટલા પાર્ટીમાં મિત્રો સાથે, તો એ તમે જાઓ તો પછી મને એકલા ગમતું નથી, તમારી જવાનું બંધ કરી દો, તો એ બંધ કરી બધું ઘણું બધું આવી રીતના ફેરફાર કરાવીને પછી કે હવે તમે પહેલાં જેવા નથી. પણ તમે ક્યાં રહેવા દીધા પહેલાં જેવા? તમે જ બદલી નાખ્યા છે ને. આ તો સામાન્ય વાત છે, પણ કંસને દેવકીનો ચહેરો જોઈને એમ થયું કે આમાં તો તેજ આવી ગયું, જગમગ. આ પહેલાં જેવી દેવકી નથી, પહેલાં આવી નહોતી. નક્કી મારા વેરી વિષ્ણુ ભગવાને એના પેટમાં બાળક તરીકે, ગર્ભ તરીકે પ્રવેશ કર્યો છે અને એ મને મારશે. અને આ 8મું સંતાન હશે તો મને 100% મારશે. કારણ કે 7મું સંતાન જ્યારે શંકરષણ ભગવાન ત્યાં જતા રહ્યા ને, એટલે આપણે શું એને કહીએ, કસુવાવડ. કસુવાવડ બધા લોકો અફસોસ કરે, ભાગવતમાં લખેલું છે, કરે રે દેવકીનો ગર્ભ તો બિચારીનો નષ્ટ થઈ ગયો, કસુવાવડ થઈ ગયો. એટલે 7મો ગર્ભ તો ગયો, હવે 8મો જ છે. એટલે એને આકાશવાણી હતી કે 8મા ગર્ભથી એને ભય છે એમ, એટલે એના હાજા ગગડી ગયા. એને દ્રઢ વેર ભાવ ધારણ થઈ ગયો. કોઈ પણ ભાવ દ્રઢ થાય ને એટલે એ ફળે. વેર એને જ્યાં જોઈએ ત્યાં ભગવાન દેખાય, બધે કૃષ્ણ જ દેખાય, ચારે બાજુ કૃષ્ણ દેખાય. કાળું જોવે તો કૃષ્ણ દેખાય, સૂતા હોય ને ખટખટ થાય તો કૃષ્ણ દેખાય. 24 કલાક આમાં સ્પષ્ટ લખ્યું, ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા, જાગતા, હરતા, ફરતા, એને સદા સર્વદા ઋષિકેશ ભગવાન જ એના ચિત્તમાં પ્રવેશી ગયા અને એનું આખું જગત એને ભગવાનમય લાગવા માંડ્યું. હવે તમે વિચાર કરો, જે આવું થાય તો ભગવાન મળે કે ન મળે? વેરભાવથી કરો કે મિત્રભાવથી કરો? વેરભાવથી આટલું તીવ્ર થઈ શકે, મિત્રભાવથી નહીં આવું થાય. સખાભાવથી કરો. કાલે આપણે વાત થઈ એમ ઘણા બધા વૃંદાવનની અંદર માતાજીઓ છે, પિતાજીઓ છે, ઘણા બધા મહાત્માઓ છે, એ એકદમ સખાભાવથી, મિત્રભાવથી, પુત્રભાવથી કૃષ્ણને ભજે છે, રાધાને ભજે છે. મારી લાલી છે, આ મારી મૈયા છે, મા તરીકે પૂજે, પિતા તરીકે પૂજે. પણ પછી ખાલી કેવા ખાતર નહીં, આપણે તો એવું માનીએ જ છીએ કે ભગવાન લાલો મારા ઘરમાં પધરાયો છે. લાલો એટલે શું? પુત્ર, બાળક જ થયું ને. આપણે બાળકને જ લાલો કહીને, કંઈ 80 વર્ષના ભાભાને થોડો લાલો કહી, લાલો મારા ઘરમાં બિરાજે છે. પણ એ ખાલી દેખાવમાં આપણને દેખાય છે નાનો એટલે આપણે એને લાલો નામ આપ્યું. આપણે એને ખરેખર લાલો માનીએ છીએ. લોકો શું કે ઘણી વખત આ તો આવું થતું હોય છે, તમે આવા ભ્રમમાં ના પડશો. આવા વાક્યો ઘણી વખત વોટ્સએપમાં તો ખૂબ આવતા હોય છે. સ્વામીજી, તમે તો કદાચ નહીં જોતા, પણ હું તો આ બધામાં આરપાર નીકળી ગયેલો છું કે ભાઈ મા બાપમાં જ ભગવાન છે, તો મા બાપની સેવા કરો તો મંદિરે જવાની શું જરૂર છે? આપણને ગમે કે આ વાત તો સાચી છે, મંદિરે જવાની જરૂર નથી, પણ આગલું મા બાપની સેવા તો કે એ બરોબર છે. આપણે ક્યાં એને કષ્ટ આપીએ છીએ? કષ્ટ નહીં, ભગવાન જ જો તમે તમારા માતા પિતાને માનતા હો તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે માતા પિતાને ભગવાન નથી માનતા અને મંદિરે જવું નથી, દાંડાઈ કરવી છે, એટલે આપણને ગમે છે આવા વાક્યો. આ હાવ સ્પષ્ટ વાત તમને કહું, આવા જેટલા વાક્યો હોય ને એક વખત તો કોઈ કે, અને પાછા ભગવાનના નામે ચડે. ગીતાજીમાં ભગવાને આવું કીધું છે. એક ભાઈ મને વારંવાર મોકલતા, પછી મેં એને પ્રશ્ન લખીને મૂક્યો કે ગીતાજીમાં કઈ જગ્યાએ તમે મને કહો. કારણ કે આજે હું 6ઠું 7મું ભણતો ત્યારથી ગીતાજી ભણું છું. હવે આજે 71 વર્ષથી મેં ક્યાંય આવું જોયું નહીં ગીતાજીમાં. વસ્તુ સાચી છે, સારી છે, નો ડાઉટ. તમે જે વાક્ય લખ્યું બરાબર છે,
પણ ગીતાજીમાં ભગવાને કીધું હાથે કરીને શું કામ બધું બગાડો છો? એટલે આવા બહુ ભરોસા કરવાની, આમ કરીએ તો આમ, તેમ કરીએ તો તેમ, મંદિરે જવાની જરૂર નથી. અને તમારું હૃદય ચોખ્ખું હોય ને તો તમારે કાંઈ સાધનાની જરૂર નથી. અરે નથી એટલે તો જરૂર છે. આપણે માની લઈએ કે ના મારું હૃદય તો ચોખ્ખું જ છે ને, મને ક્યાં કાંઈ વાંધો છે, એટલે મારે સાધનાની જરૂર નથી, સત્સંગની જરૂર નથી. આ છે ને બધી લલચામણી વાતો છે, આમાં પડવું નહીં કોઈ દિવસ, અને કોઈ દિવસ એનો સ્વીકાર કરવો જ નહીં, નહીંતર ભાઠે ભરાઈ જઈશું. તો અહીંયા ઉઠતા, બેસતા, સૂતા, જાગતા, હરતા, ફરતા, નિત્ય નિરંતર, સદા સર્વદા એટલે નિત્ય અને નિરંતર એને બધે ભગવાન જ દેખાય છે. ઋષિકેશ ભગવાન જ દેખાય છે, કૃષ્ણ ભગવાન જ દેખાય છે. આખું જગત ભગવાનમય થઈ ગયું. એટલે એને ભયંકર ચિંતા થવા લાગી કે હવે આવશે, હવે આવશે, હવે આવશે, હવે આવશે અને મને મારશે. એટલે સુખદેવજી કહે છે કે ત્યારે જ્યારે ભગવાન આ રીતે દેવકીના ગર્ભમાં આવ્યા ત્યારે, વચ્ચેની ઘણી લાંબી વાત છે, એની જરૂર નથી એટલે આપણે કાઢી નાખીએ છીએ. સુખદેવજી કહે છે કે ત્યારે શંકર ભગવાન, બ્રહ્માજી અને સમસ્ત દેવતા ગણ અને નારદ વગેરે મુખ્ય મુખ્ય ઋષિઓ એ બધા કંસના કારાગારમાં આવ્યા. શું કામે આવ્યા? ગર્ભની સ્તુતિ કરવા. ગર્ભમાં જે ભગવાન છે ને, ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ કરવા. હવે આપણો વિષય શરૂ થાય છે. અત્યાર સુધી તો આ ભૂમિકા હતી. તો કહે છે કે સર્વ અભિલાષા પૂર્ણ કરનાર ગર્ભસ્થ શ્રી હરિની અત્યંત સુમધુર વચનોથી સ્તુતિ કરવા લાગ્યા. સર્વ અભિલાષા પૂર્ણ કરનાર. શું કામ સ્તુતિ કરે છે? જે કંઈ તમારી અભિલાષા, દેવતાઓની અભિલાષા તો છે જ ને. આ દાનવો બધા પેધી ગયા છે અને એ સ્વર્ગ ઉપર ચડાઈ કરે તો દેવતાઓને પાડી દે છે. અને આવા જે હોય ને દુષ્ટ હોય ને એ લોટકા બહુ હોય, સમજ્યા? સજ્જન હોય ને એ એમાં દયાભાવ હોય, એટલે સોફ્ટનેસ હોય, શું કહેવાય એને, રુજુતા હોય એનામાં. ઓલામાં તો હિંસા જ ભરી હોય, બીજું કાંઈ હોય જ નહીં. એટલે લાંબુ ન ટકે. એ કદાચ તમારું યુદ્ધ લાંબુ હાલે તો એ હારી જાય, પણ ટૂંકા યુદ્ધમાં એ લોકો જીતી જાય હંમેશા. તમે જો એ ગરદા પાટું કરીને માથે ચડી જ બેસે, પણ તમે જરાક જોર કરો તો પછી ઓસરી જાય એનું જોર. આવું હોય છે. એટલે કહે છે કે સર્વ અભિલાષા પૂર્ણ કરનાર દેવતાઓની, શિવ અને પેલા બ્રહ્માજીની પણ, અને નારદ વગેરે ઋષિઓની પણ, અને લોકોની તો ખરી જ ખરી, બધાની અભિલાષા પૂર્ણ કરનાર ગર્ભસ્થ શ્રી હરિજી, આવો શબ્દ છે. હરિ એટલે મારા દુઃખોનું હરણ કરનાર. તો મારા દુઃખ ન હોય એનું હરણ ભગવાન તો કરી લે છે. ભગવાનને એવું ભાગવતમાં જ કીધું છે કે હું જેના ઉપર પ્રસન્ન થાઉં છું એનું બધું છીનવી લઉં. સૌથી પહેલાં એના સંબંધો છીનવી લઉં, સંપત્તિ છીનવી લઉં, પછી સંબંધો છીનવી લઉં. ભિક્ષુ ગીત વાંચજો તમે ભાગવતમાં. પહેલાં સંપત્તિ લઈ લે એટલે સંબંધોની મેળાએ તૂટવા માંડે. સંપત્તિ ગઈ એટલે કોઈ તમારો સગો નથી, સગા સૌ પૈસાના છે. બાકી કોઈ, હું પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. આ જગત છે. એટલે પહેલાં પૈસો ગયો, પછી સંબંધે જાય. ભગવાન કે બધું હું હરી લઉં છું. તો આ તો દુઃખ આવ્યું કે સુખ આવ્યું? તો હરિનો અર્થ દુઃખ હરી લેનાર એવો તો છે જ, પણ માત્ર એવો નથી. એમ હરી લેનાર એટલે મને પરમની પ્રાપ્તિ થવામાં, અખંડ એક રસ આનંદની પ્રાપ્તિ થવામાં જે કંઈ વિઘ્નરૂપ હોય એ બધું હરી લેનાર, એનું નામ હરિ. અને એ હરિમાં રી રસ્વ છે, એ ખાસ જોજો. જો હરિમાં રી દીર્ઘ કર્યો તો આખો અર્થ ઊંધો થઈ જાય. હરિમાં રી દીર્ઘ કરો એટલે એનો અર્થ થાય દુશ્મન, અને હરિમાં રી રસ્વ કરો તો એનો અર્થ થાય ભગવાન. એટલે હરિ કરો તો હરિ એમ લાંબુ કરીને ન બોલતા, નહીં તો દુશ્મન થાય. કૃષ્ણ આ લોકો ઘણી વખત શું પેલા હરે રામ હરે કૃષ્ણ હરે રામ એમ જે બોલતા હોય છે ને, તો મેં તો ઘણા જગ્યાએ સાંભળેલું છે, યુટ્યુબમાં તો છે જ, ઘણા સારા સારા મહાત્મા હોય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. કૃષ્ણ કેનું નામ હતું? દ્રૌપદીનું નામ છે. કૃષ્ણ દ્રૌપદીનું નામ છે. આ તો કૃષ્ણ છે. પણ એટલે ટૂંકમાં એનો અર્થ બદલી જાય, આપણને ખબર પણ નથી હોતી. પણ ભગવાન બહુ ઉદાર છે. હું ભૂલ કરું અને મારો ભગવાન ભૂલી જાય, અને એ ઉપકાર કરે અને હું ભૂલી જાઉં. અમે બે ભૂલકના છીએ, એટલે હાલે છે અમારું ગાડું, વાંધો નથી. તો કહે છે કે બધાની અભિલાષા પૂર્ણ કરનાર શ્રી હરિજીની અત્યંત સુમધુર વચનોથી, સુમધુર એટલે અત્યંત મધુર વચનોથી એણે સ્તુતિ કરી. અને જે પહેલો 26મો, બીજા અધ્યાયનો 26મો શ્લોક આપણે હમણાં બોલીએ, એટલી ઉત્કૃષ્ટ પ્રાર્થના છે. અને હું તો કહું છું આ બધા જ આ શ્લોક મોઢે કરી લેજો, સવાર સાંજે એક વખત તો બોલજો જ બોલજો. બહુ સુંદર પ્રાર્થના છે, બહુ અતિ સુંદર પ્રાર્થના છે. આનાથી ઉત્કૃષ્ટ એટલે પારમાર્થિક, પરમાર્થની દ્રષ્ટિએ પારમાર્થિક પ્રાર્થના છે. આનાથી સુંદર પ્રાર્થનાઓ તો મળવી દુર્લભ છે. નહીં હોય એવું નથી, પણ દુર્લભ છે, ભાગ્યે જ મળે એમ. એટલી સરસ છે આ સ્તુતિ. સ્તુતિ એટલે પ્રાર્થના.
આપણે બોલીએ ને, સત્યવ્રતમ સત્યપરમ, સોરી, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ, સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ, સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે, સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે, સત્ય સત્યમૃત સત્યનેત્રમ, સત્ય સત્યમૃત સત્યનેત્રમ, સત્યાત્મકમ ત્વાં શરણં પ્રપન્નાઃ, સત્યાત્મકમ ત્વાં શરણં પ્રપન્નાઃ. જો એમાં બીજી લીટીમાં બીજો શબ્દ છે ને, સત્યમૃત સત્યનેત્રમ. સત્યમૃત એ બે શબ્દ મૃની અંદર જોડાયેલા છે, સત્યમ અને ઋતમ. સત્યને બે રીતે અભિવ્યક્ત કરવામાં આવતું હોય છે, સત્ય અને ઋત તરીકે પણ. સત્ય એટલે પ્રેક્ટિકલ સત્ય, વ્યવહારિક સત્ય આપણે જેને સત્ય, અને ઋત એટલે શાસ્ત્રોક્ત સત્ય, શાસ્ત્રમાં જેને સત્ય કીધું એટલે પરમ સત્ય. સત્યનું પણ સત્ય એટલે ભગવાન સત્ય સ્વરૂપ છે ને, સત સ્વરૂપ પરમાત્માએ જ આ બધા વેશ લીધા છે. તો અહીંયા બે શબ્દ એ રીતે જોડાયેલા, સત્ય મૃ છે ને એની અંદર મ અને ઋ બે જોડાયેલા, સત્યમ અને ઋતમ. એક મને યાદ આવ્યું એટલે કહું તમને, ઓમકારેશ્વર અને કેવું, હા, લોકો મમલેશ્વર બોલે છે, ખરેખર ઓમકારેશ્વરમ મમલેશ્વરમ. એ મમાં પેલો અ ભળેલો છે એટલે મમલેશ્વર. ઓમકારેશ્વરમ અમલેશ્વરમ એવી રીતે બે છે. અમલેશ્વર નામ છે પણ આપણે એને મમલેશ્વરથી જ ઓળખીએ છીએ. એટલે પેલો ગીતાજીમાં ધ્યાનના શ્લોક આવે છે ને, એમાં એવું જ થાય છે, દોગ્ધા ગોપાલ નંદન એવો શબ્દ આવે છે ને. તો આ બધું ચાલ્યું અને પછી એક ભાઈએ પૂછ્યું કે સ્વામીજી બધું તો સમજાઈ ગયું, આ દો ગધા કોણ? એ કે એક ગધો હું ને બીજો તું. દોગ્ધા એને જુદું પડીને એટલે આવું થાય. જ્યાં તમે વિરામ લેવાનો હોય ત્યાં ન લ્યો અને ખોટી જગ્યાએ અલ્પ વિરામ મૂકી દઈએ તો આખો અર્થ ફરી જાય. હું ભણાવતો ને ત્યારે આ વાક્ય હું કહેતો કે અહીંયા ગંદકી કરવી નહીં, કોમા, કરનારને સજા થશે. હવે એ કોમા નહીં ની આગળ લઈ લ્યો, અહીંયા ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. કેટલો ફેર પડી ગયો, આખો અર્થ બદલી જાય ને. એટલે આવું થોડું થોડું ધ્યાન રાખવું. એમ ન રહે તો વાંધો નથી, એટલી બધી નિર્મળતા હોય, ભોળપણ હોય તો બહુ સારું, પણ આપણે એટલા ભોળા નથી એટલે થોડું ધ્યાન રાખવું પડે. અને સમજીએ આ શ્લોકને. હે પ્રભુ, આપ સત્યવ્રતમ એટલે આપનું વ્રત સત્યનું છે, સંકલ્પ આપના સત્ય છે. બધા સંકલ્પ જે કંઈ સંકલ્પ કરે એ સાચા ઠરે છે અને સાચા માટે જ કરે છે. એક સ્વામી શરણાનંદજી બે આંખે અંધ હતા વૃંદાવનમાં, અને માનવ સેવા સંઘ એવું એનું ચાલે છે અત્યારે. એનું એક પુસ્તક છે, ક્યાંકથી મેળવી લેજો તમે, મંગલમય વિધાન આવું નામ છે. હું દર વખતે કહું છું, આટલી નાની પુસ્તિકા છે પણ એ વાંચો એટલે તમને એમ થાય કે આ જે કાંઈ ઈશ્વર કરે છે ને બધું આપણે હમણાં કાલે જોયું હતું ને, જે થાય છે, જ્યાં થાય છે, જેવું થાય છે, યોગ્ય થાય છે, કારણ કે ઈશ્વરની યોજના છે અને યોજના હંમેશા કલ્યાણ માટેની છે. એટલે ભગવાન જે કરે એ કલ્યાણ કરે છે. એટલે એના વિચારો કેવા હોય, સંકલ્પ પણ કલ્યાણમય જ હોય, સત્ય જ હોય. એટલે કહે છે કે ભગવાન આપ સત્ય સંકલ્પ છો, સત્યવ્રતમ એટલે સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. સત્ય સંકલ્પ એટલે આપને પ્રાપ્ત કરવા હોય. આપણે બોલતા નાના હતા ત્યારે, સત્ય એ જ પરમેશ્વર બાપુનો બોલ, એ આખી ધૂન બોલતા, ખબર છે? તારામાં સત્યતા છે કે નહીં શોધ, આવી ધૂન બોલાવતા નાના હતા ત્યારે ગાંધીજીની. સત્ય એ જ પરમેશ્વર બાપુનો બોલ, બાને યાદ છે, બોલાવતા ને આવું. ખરેખર પરમેશ્વર સત્ય સ્વરૂપ જ છે. સત ચિત્ત આનંદ, સત એટલે સત્ય. એનું પહેલું જ લક્ષણ ગુણ, એના ગુણ ના કહેવાય પણ સ્વરૂપ લક્ષણ એ સત છે. એટલે કહે છે કે આપની પ્રાપ્તિનો ઉપાય
શ્રેષ્ઠ ઉપાય એ સત્ય જ છે. અને કેવા સત્ય છે? સૃષ્ટિ પૂર્વે, પ્રલય પછી અને સૃષ્ટિની સ્થિતિ સમયે. આ અસત્ય અવસ્થા છે બધી. સૃષ્ટિ થવી એ સત્ય અવસ્થા નથી, આ ભ્રમ છે. સૃષ્ટિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય અસત્ય અવસ્થાઓમાં પણ આપ ત્રિસત્યમ, બીજો શબ્દ આવ્યો, આપ ત્રણેય પ્રકારે સત્ય, ત્રણેય કાળે સદાય, ત્રણેય કાળે એટલે સદાય સત્ય છો એમ. ત્રણેય કાળે એટલે આપણે હું ત્રણેય કાળે ખોટું ન બોલું, એટલે હંમેશા સાચું જ બોલવું એમ. ભૂતકાળમાંય નહીં, અત્યારે વર્તમાનમાં નહીં, ભવિષ્યમાંય નહીં, એને ત્રણેય કાળ કહીએ આપણે સદાય, એક શબ્દમાં કહેવું હોય તો કહે છે કે જે સૃષ્ટિ પૂર્વે, સૃષ્ટિ વખતે અને સૃષ્ટિ પછી એ અસત્ય અવસ્થાઓમાં પણ આપ ત્રિસત્યમ, ત્રણેય કાળે સત્ય છો, સદાય સત્ય છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 દ્રશ્યમાન તત્વો છે એ ભૂત સત્ય કહેવાય. પંચ મહાભૂતમાંથી આખું જગત બનેલું છે. એટલે સત્યનું સત્ય શું એમ આપણે કહીએ, અહીંયા નથી પણ હું ઉદાહરણ આપું તમે સમજી જશો. એક ઘડો લઈએ, બરાબર? આપણને ઘડો દેખાય છે ને, તો શાસ્ત્ર એવું કહે છે કે વાચા રંભણમ વિકારો નામ ધ્યેય મૃત્તિકા ઇતિ એવ સત્ય. માટી સત્ય છે, ઘડો નામ તો મિથ્યા છે. હવે એક ઘડો હોય તો આપણે મને બતાવો તમે કે ક્યાં છે ઘડો? તો આ દેખાય તો માટી છે, માટીએ લીધેલો આકાર. ઘડો ક્યાં? આપણે આ જેને અડ્યા એ ઘડો છે, તો તમે જેનો સ્પર્શ કરો છો તો માટી છે. ઘડો ક્યાં? એને આમ ખખડાવો, એનો અવાજ આવે. અવાજ તો માટીનો આવે, જો એ સ્ટીલનો હોત તો જુદો અવાજ આવે, પ્લાસ્ટિકનો હોત તો જુદો અવાજ આવે. તો અવાજ જે આવે છે એ માટીનો અવાજ છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એને ચાખો કે ભાઈ આ સ્વાદ આવ્યો ઘડાનો સ્વાદ નથી. નવો ઘડો હોય ત્યારે આપણને ખબર, પાણી પીએ તેમાં એનો માટીની ગંધ આવે, એનો સ્વાદ આવે. તો એનો ગંધ કે એનો સ્વાદ એ માટીનો છે, ઘડાનો નથી. તો ઘડો શું છે? એ નામ છે. ને કેવું છે? વાચારંભણમ, કેવા પૂરતું ખાલી એમ. ઘણા જ કહેતા કે ભાઈ એ માણસ બહુ ઉદાર છે, આમ મોટી મોટી સેવાની વાતો કરે. હવે એ તો ખાલી વાતો કરે, બાકી કરતો વર્તો કાંઈ નથી. કેવા પૂરતો દાનેશ્વરી છે એમ લખાવે બધે, કે આપતો બાપતો નથી, આવું આપણે કહીએ ને ઘણી વાર. તો એ કેવા પૂરતો એમ, એવી રીતે ઘડો શબ્દ કેવા પૂરતો છે. વાચારંભણમ વિકારો નામ ધ્યેય, એ તો માત્ર વાણીનો વિકાર છે. તો સાચું શું છે? મૃત્તિકા ઇતિ એવ સત્ય, એમાં રહેલી માટી સાચી છે. આ વ્યવહાર સત્યની વાત છે. હવે ઘડો આપણા હાથમાંથી પડે તો પછી ઘડો રે ફૂટી જાય ને, શું થઈ જાય? ઠીકરા. તો ઠીકરા થઈ ગયા, ઘડો હવે નથી, પણ માટી છે કે નહીં? પહેલાં હતી, અત્યારે છે. પછી આ સત્સંગ પૂરો થાય ને કોઈ મળવા માટે આવે, માથે પગ આવી ગયો તો એના કાંકરા થઈ ગયા. તો ઠીકરા નથી, હવે કાંકરા બની ગયા. તો કાંકરા છે પણ માટી છે કે નહીં? ત્યાં પણ માટી તો હજી છે જ, હંમેશા છે જ. કાંકરા થઈ ગયા તો પછી વારંવાર ઘણા બધા લોકોના પગ આવ્યા ને ધૂળ થઈ ગઈ, આવો એમ રજ થઈ ગઈ, તો એ માટી તો છે જ. ખ્યાલ? માટી સત્ય છે. એટલે વ્યવહાર સત્તાની અંદર સત્ય છે. એટલે આ ત્રિસત્યમાં જે આ પંચમહાભૂત છે એ વ્યવહારિક સત્ય છે. એ માટી છે, પૃથ્વી તત્વ છે ને, એટલે એ વ્યવહાર સત્ય છે. એ ત્રિસત્યોમાં 5 દ્રશ્યમાન ભૂત સત્યો એટલે વ્યવહારિક સત્યો, એનું પણ આપ જ યોની ઉત્પત્તિ કારણ છો. એ ક્યાંથી આવ્યા? આ 5 સત્ય ક્યાંથી આવ્યા? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ ક્યાંથી આવ્યા? ભગવાનમાંથી નીકળ્યા ને. આપણે કાલે જ જોયું હતું, પરમાત્મા સત સ્વરૂપ છે. એ પહેલાં આપણે જોયું હમણાં કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. સત પરમાત્મા જ એકમાત્ર હતા ને, એકમાત્ર હતા જ, બીજું કશું જ નહોતું, કોઈ મટીરિયલ જ નહોતું. તો સર્જન કેમાંથી કરે? મારે બનાવવા માટે મટીરિયલ જોઈએ ને. ઘડો બનાવવો હોય તો માટી જોઈએ, ઘરેણું બનાવવું હોય તો સોનું જોઈએ, કંઈક જે બનાવવું હોય, હોળી બનાવવી હોય કાગળની તો કાગળ જોઈએ. જે બનાવે એના માટે મટીરિયલ તો જોઈએ ને. કોઈ વસ્તુ જ નહોતી. તો આ જગત સર્જાણું કેવી રીતે? સત પરમાત્મા સિવાય કશું જ નહોતું. સત પરમાત્મા એટલે પરમાત્મા, પરમાત્મા એટલે આત્મા. એ તો આપણે સમજવા માટે આત્મા અને પરમાત્મા 2 ભાગ પાડ્યા. ખરેખર તો આત્મા કયો કે પરમાત્મા, વસ્તુ એક જ છે. પરમ એટલે બહુ મોટું, જેની અંદર બધા સમાઈ જાય, એ પરમાત્મા એમ. તો એ સત પરમાત્મા, એ સત પરમાત્માએ આ બધા વેશ લીધા. તસ્માત આત્મન આકાશ સંભૂત. એ આકાશ આત્મા છે, એ પરમાત્મા છે, એ આકાશ સ્વરૂપે અભિવ્યક્ત થયા. પરમાત્માએ પોતે આકાશનો વેશ લીધો. જેમ પેલો અભિનેતા વેશ લે ને, ભિખારીનો, રાજાનો, વિદુરનો, બધા વેશ જાત જાતના લેતા હોય. અમિતાભ છે, ભિખારીનો રોલ લે તો એ ભિખારી થોડો થઈ જાય. એ તો ઉલટાનો વધારે કરોડપતિ હતો, એમાં થોડા 5-10 કરોડ, કેટલા 50-60 કરોડ ઉમેરાવાના છે. ધનવાન વધુ ધનવાન થવાનો, ભિખારી થોડો છે.
પણ વેશ લીધો એટલે ભિખારી કહેવાય કે આ કોણ છે તો કે ભિખારી. તો આ ભિખારી અમે અભિનેતા છે તો કે ના, અભિનેતા ભિખારી નથી, પણ ભિખારી છે એ અભિનેતા છે. આવું થાય. એટલે ભગવાને આકાશ રૂપે અભિવ્યક્ત થયા. હવે આકાશ રૂપે રહેલા પરમાત્મા વાયુ રૂપે અભિવ્યક્ત થયા, થોડા સઘન થયા. આકાશ તો એકદમ સૂક્ષ્મ છે, એનાથી થોડા સઘન થયા, વાયુ રૂપે અભિવ્યક્ત. વાયુ રૂપે રહેલા પરમાત્મા તેજ રૂપે અભિવ્યક્ત થયા. હવે નજરે ચડે, તેજ એટલે અગ્નિ. વાયુ નજરે નહોતો ચડતો પણ સ્પર્શ અનુભવાતો હતો. આકાશનું તો કાંઈ ખબર જ ન પડે, ન સ્પર્શ થાય, ન સુગંધ આવે, કશું પાંચમાંથી એકે ઇન્દ્રિયથી આકાશ પકડાય નહીં. ખાલી નજરથી ખબર પડે કાંઈ નથી, એનું નામ આકાશ, અવકાશ ખાલી એમ. પણ વાયુમાં સ્પર્શ અનુભવાય, એનો ગુણ સ્પર્શ છે. પછી વાયુમાંથી તેજ અગ્નિ બન્યું. હવે નજરે ચડ્યું, અગ્નિ આપણને દેખાય ને. ભગવાન વધારે સઘન થયા તેજ રૂપે. તેજ રૂપે રહેલા ભગવાન જળ રૂપે થયા, પાણી રૂપે. એટલે વધારે, એથી વધારે સઘન થયા. અને પાણીમાં મેલ જામે ને, પાણી જામી જાય એટલે પૃથ્વી. એ પાણી રૂપે જળ રૂપે રહેલા ભગવાન પૃથ્વી રૂપે થયા. અને પૃથ્વી રૂપે રહેલા ભગવાનમાંથી અન્ન ઉત્પન્ન થયું. એ અન્નમાંથી આપણું આ શરીર બન્યું છે. આખી સમષ્ટિ, આખી સૃષ્ટિ આ પંચ મહાભૂતોમાંથી બની છે. તો એ સત્યમાંથી કારણ કોણ છે? પરમાત્મા. તો પરમાત્મા જે કારણના ગુણ હોય ને એ કાર્યમાં આવે. તો પરમાત્મા સત્ય છે, એમ આ પંચ મહાભૂત વ્યવહારિક દ્રષ્ટિએ સત્ય છે તો જગત મિથ્યા આપે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ આ પાંચ મહાસત્ય, પંચ મહાભૂત છે એ સત્ય છે. અને એનું કારણ આ પંચ મહાસત્યોનું, ભૂત સત્યોનું આપજ યોનિમ. યોનિમ એટલે ઉત્પત્તિ કારણ. આ શેમાંથી ઉત્પન્ન થયા? પરમાત્મામાંથી. આપણે જોયું ને હમણાં, તસ્માત આત્મના આકાશ સંભૂત, આકાશાત વાયુ, વાયોર વહની, એવી રીતે આપણા સુધી આ બધું પ્રગટ થયું. એ ઉત્પત્તિ કારણ છે. અને એમાં અંતર્યામી રૂપે આપ જ નિહિત છો. નિહિત છો એટલે એમાં રહેલા છો. કેવી રીતે રહેલા છે? આમ હાથમાં અમે રૂમાલ મૂક્યો આવી રીતે ના, એવી રીતે નહીં. આમાં દોરા જેવી રીતે છે એવી રીતે. ઊભા ને આડા દોરા છે ને, દોરા ખેંચી લઈ તો રૂમાલ ક્યાં? એટલે દોરા જ વ્યવસ્થિત થઈને રૂમાલ રૂપે અભિવ્યક્ત થયા. માટી એક આકાર ધારણ કર્યો, એને આપણે ઘડો નામ આપ્યું. તો ઘડા રૂપે રહેલી માટી. અમારે પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ આપણે એવું કહેતા કે આપણે ખરેખર તો ખોટું બોલીએ છીએ કે માટીનો ઘડો. માટીનો ઘડો નથી, ઘડા રૂપે રહેલી માટી, પોટી ક્લે એવું ઇંગ્લિશમાં એ કહેતા. ઘડા રૂપે રહેલી માટી છે, માટીનો ઘડો નહીં. માટીનો ઘડો કઈ ત્યાં ઘડાનું મહત્વ છે, પણ ઘડા રૂપે રહેલી માટી તો માટીનું મહત્વ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હા. સોના, બંગડી રૂપે રહેલું સોનું તો પછી સોનાનું મહત્વ થયું, નહીંતર બંગડીનું મહત્વ. આપણને નામ રૂપનું મહત્વ છે. બંગડી કેવી સરસ છે એમ, પણ સોનું એનાથી સરસ છે ને, એને સોનાને લીધે સરસ લાગે છે. લોઢાની હોત તો સરસ બહુ ન લાગત એટલી એમ. એની સરસતા શેના હિસાબે છે? સોનાના હિસાબે. તો આ બધું આપણને જે કંઈ ગમે છે, સુંદર લાગે છે, મનમોહક લાગે છે, કોને લીધે છે? એમાં ઓતપ્રોત રહેલા ભગવાનને લીધે. જે કાંઈ મને આકર્ષણનું કેન્દ્ર, મને પ્રિયત્વ થાય છે એ ખરેખર પરમાત્માનું પ્રિયત્વ છે. એટલે કાલે આપણે વાત થઈ હતી ને કે દરેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિમાં કંઈક તો ગમે એવું હશે જ આપણને. કંઈક આપણને આકર્ષે એવું હશે. એ કૃષ્ણ જે આકર્ષે, જે આપણને ગમતું હોય, જે આપણને પ્રસન્નતા આપે. કારણ કે એનો સ્વભાવ, એનું સ્વરૂપ જ આનંદ છે. એને જોઈને આનંદ થાય, એને પ્રાપ્ત કરીને આનંદ થાય, એને ભોગવીને આનંદ થાય, એને સંગ્રહીને આનંદ થાય. તો એ પરમાત્માને લીધે આ અસત્ય જગત આપણને પ્રિય એટલા માટે છે કારણ કે એમાં પરમાત્મા વ્યાપ્ત છે. ઓતપ્રોત. ઓતપ્રોત એટલે જેમ તાણાવાળા હોય ને, ઓતપ્રોત. આપણે આ રૂમાલને પાણી બોળીએ તો પાણી ક્યાં ક્યાં આમાં અડે? ઓતપ્રોત થઈ જાય ને, બધે ઉપર નીચે આજુબાજુ અંદર બહાર બધે પાણી પાણી. અમારે એક રસાનંદ જેવું કહેતા. હા, એ કે તમે દરિયામાં ડૂબકી મારો, 1-8 કિલોમીટર અંદર જતા રહો, પેલું પહેર્યું હોય, અને ઓક્સિજનનો બાટલો ચડાવ્યો, પછી આંખ ખોલો તો આગળ શું દેખાય? પાણી જ પાણી. બહુ સરસ રીતે કહેતા. પાણી જ પાણી, પાછળ પાણી જ પાણી, આજુ બાજુ ઉપર નીચે પાણી જ પાણી, એક રસ પાણી. આવી રીતે આનંદ વ્યાપ્ત છે આખા જગતમાં. પણ મને અનુભવાતો નથી કારણ કે મારા આંખાડા રાગ દ્વેષના પડદા પડ્યા છે. એ ખસેડીએ, પડદા ખોલીએ તો પાણી જ પાણી, એમ આનંદ જ આનંદ છે. આખું જગત આનંદ સ્વરૂપમાંથી બનેલું છે ને. દુઃખ તો ભગવાનનું સ્વરૂપ જ નથી ને. સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. દુઃખ ક્યાંથી આવ્યું? ભગવાને વિચાર કે મારો બેટો આ માણસ દુઃખ ક્યાંથી કાઢ્યો? આ તો મેં બનાવ્યું જ નથી. કારણ કે ભગવાન પોતે બન્યા ને.
આકાશ રૂપે, વાયુ રૂપે, અગ્નિ રૂપે, પૃથ્વી રૂપે, અન્ન રૂપે અને પછી મનુષ્ય રૂપે, આપણે પ્રાણી રૂપે. ભગવાન પોતે બન્યા. તો ભગવાનના લક્ષણ શું છે? સત, ચિત્ત, આનંદ. એને આપણે વ્યવહારની ભાષામાં અસ્થિ ભાતિ પ્રિય એવું કહીએ. તો પ્રિયત્વ કયો, આનંદ કયો, એ ભગવાનનું લક્ષણ છે. દુઃખ ક્યાંથી આવ્યું? ભગવાને વિચાર કરતો હશે કે મારો બેટો આ દુઃખ ક્યાંથી પેદા કરી? આ તો મારા કરતાં મોટો સર્જક નીકળો. ખરેખર દુઃખ નામની કોઈ વસ્તુ છે જ નહીં. એ તો મારા ગમાણગમાને લીધે મને દુઃખ સુખ લાગે, રાગ દ્વેષને લીધે. જેમાં દ્વેષ છે એ દુઃખ જ છે, જેમાં રાગ છે એ સુખ જ છે. જે મને અનુકૂળ છે એના માટે મને રાગ છે, જે મને પ્રતિકૂળ છે એના માટે દુઃખ છે. હવે અનુકૂળ છે એ ખરેખર અનુકૂળ છે કે નહીં એ તો મેં નક્કી કરવાનું ને. મેં નક્કી કર્યું ને કે આ મને અનુકૂળ. આ હા ભરેલ મરચાનું ભજીયું, મજા આવી ગઈ. અરે મારા જેવાને ખવડાવો, નાની યાદ આવી જાય. મુનિજીને ખવડાવો, 3 દિવસ સુધી ઉપવાસ કરવા પડે. આપણે નક્કી કર્યું ને કે એમાં સ્વાદ છે ને એમાં મજા છે, એમ અનુકૂળતા છે એમ. એટલે એ આપણા રાગદ્વેષથી આ દુઃખ પેદા થયેલું. ખરેખર હું ઘણી વાર કહું છું દુઃખ છે, આપણે માનો છે, હાલો માની લઈએ. આપણી પ્રતિકૂળતાને દુઃખ માનીએ. અને એક હું છું, બે અલગ વસ્તુ છે. આપણે એને ભેગા કરી દીધા. એક દુઃખ છે, એક હું છું. પણ આપણે ભેગું કરીને શું કર્યું? હું દુઃખી છું. અહીંયા ભૂલ છે. દુઃખ છે ભલે ને રહ્યું. કદાચ માનો કે અનુકૂળતા નથી તો નથી, આવે ને જાય. એટલે આવે એમ આવવા દો, જાય એમ જવા દો. શું કામ એને રોકી રાખો છો? આપણે તો એને ચા પાણી પીવડાવીએ. કરે રે મરી ગયો રે, હું તો દુઃખી થઈ ગયો રે. બેન શું વાત કરું તમને, ભાઈ શું વાત. શાસ્ત્રમાં સ્પષ્ટ કીધું છે કે તમારું દુઃખ કોઈને કહેવું નહીં. શું કામ ન કહેવું? એમાં ખાનગી રાખવા જેવું છે? કહેવાથી ડબલ થાય. કેવી રીતે? તમારા વાઇબ્રેશન ત્યાં છે ને એ પાછું એવું જ વિચારે કરે રે બિચારો કેટલો દુઃખી છે. આપણે તો વિચારતા જ હોય. હવે 5 જણાને કીધું, 5 જણા વિચારે કરે રે બિચારા કેટલા દુઃખી છે, હમણાં તો બહુ દુઃખી થઈ ગયા. એ 5 બીજા 25ને કહે. એટલે બધાના ભાવ આપણા ઉપર આવે, સમજી લ્યો. તો દુઃખ વધે કે ઘટે? કહેવાથી વધે કે ઘટે? દુઃખ કોઈને ન કહેવું અને સુખ બધાને કહેવું. જોજો, સુખ બધાને કહેવું. અને કંઈ પણ આવી રીતે વિચાર પણ નબળો વિચાર આવે તો કોઈને ન કહેવો, એને માંડી જ વાળવો. અને સારો વિચાર આવે તરત બીજાને કહી દેવો. આવું હું કરતો હોય સ્વામીજી પહેલાં. કંઈ સારો વિચાર આવે ને, કંઈક સાધના કરવાનો કે એવું કંઈ, એટલે તરત ઘરમાં પાડોશમાં બધાને વાત કરી દો. એટલે અમારા વર્ષાબેન કહે પણ હું તમે હજી શરૂ કરો પછી કહેજો ને અત્યારે અગાઉથી. મેં કીધું અગાઉથી એટલા માટે કહી છે કે હવે ન કરીએ તો આપણે આવરું શું, જખ મારીને કરવું જ પડે. હવે ફસાઈ ગયા. નહીતર તો માણસનું મન એવું છે, અત્યારે નક્કી કર્યું કે ના ના મારે દરરોજ સવારે 5 વાગે 4 વાગે ઉઠી જ જવું. 1 દી 2 દી 3 દી પાછું ઢીલા પડી જાય. પછી તરત પાછા 6:30 વાગે. પણ કહી દીધું કે આજથી હું 4:30 ઉઠીશ. પછી તો ઓલા વોકિંગમાં નીકળતા ને દાદા એ કે આજ તમારી લાઇટ ન જોઈએ, આજ નતા ઉઠા. તો તરત બીજા દિવસે ઉઠો ભાઈ, ઓલા ભાઈ સવારમાં યાદ કરશે. ખ્યાલ આવ્યો? એટલે સારો વિચાર આવે તરત બધાને કહેવો, નબળો વિચાર કોઈને ન કહેવો. સુખની વાત બધાને કરવી, દુઃખની વાત કોઈને ન. સુખની વાત એટલે એવું નહીં કહેવાનું કે મારી પાસે 3 કરોડ રૂપિયા છે. એ તો આપણે માનીએ સુખની વાત છે, એવું કહેવાની જરૂર નથી. પણ આજે ખૂબ મજા છે, આજે દીકરાઓ રાજી છે, આજે છોકરાઓના રિઝલ્ટ સરસ આવ્યા, આજે અમારું આ કામ સફળ થઈ ગયું, આજે મહારાજના આશીર્વાદ મળ્યા, આજે ફલાણા દર્શન બહુ સરસ થયા. આ સુખની વાતો બધાને